નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ ચેપ્ટર 3 મારી વ્યાયામ સાધના. મારી વ્યાયામ સાધના પાઠના લેખક છે જ્યોતિન્દ્ર દવે. નંબર 1, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. નંબર 1, લેખકે અખાડાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા માટેના નિમંત્રણનો ખાલી જગ્યા સ્વીકાર કર્યો. જવાબ આવશે સહર્ષ. 2, અંતમાં લેખકનો ખાલી જગ્યા માનવા માટે અખાડાના સંચાલક પહેલવાન જેવા લાગતા એક ભાઈ ઊભા થયા. તો જવાબ આવશે ઉપકાર. 3, અખાડાના સંચાલકના મતે નાનપણમાં જો કસરત કરી હોત તો લેખક પણ તેના જેવા મજબૂત અને બનત. તો જવાબ આવશે સગીન. નંબર 4, લેખકને પોતે વ્યાયામની ખાલી જગ્યા કરવી જોઈએ એમ એક નહીં અનેક વેળા લાગ્યું છે. તો જવાબ આવશે સાંધના. 5, પોતાના શરીરને સુધારવાનો પ્રત્યેક માણસનો ધર્મ છે એ વિશે લેખકને કદી પણ ખાલી જગ્યા થતો નથી. તો એમાં જવાબ આવશે સંશય. પરસેવો પાડતા નહીં શીખો તો ખાલી જગ્યા રહી જશો. તો જવાબ આવશે માયકાંગલા. 7, ઉસ્તાદની આજ્ઞા અનુસાર ખાલી જગ્યા બની લેખક તૈયાર થઈ ગયા. તો જવાબ આવશે એક પસંદ. પ્રશ્ન 2, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1, મારી વ્યાયામ સાધના પાઠમાં સુરતના અખાડાનું વર્ણન કર્યું છે. તો જવાબ આવશે સાચું. 2, મારી વ્યાયામ સાધના પાઠના લેખક જ્યોતિન્દ્ર દવેનું શરીર હષ્ટપુષ્ટ અને મજબૂત હતું. તો જવાબ આવશે ખોટું. 3, અખાડાના સંચાલકે જીભ કસી હતી પણ શરીર કસ્યું નહોતું. તો જવાબ આવશે ખોટું. 4, પોચી પર થયેલા પ્રથમ પ્રહારે જ લેખકનું અહંભાવનું જ્ઞાન જતું રહ્યું હતું. તો જવાબ આવશે સાચું. 5, શરીર પડ્યું એની સાથે જ લેખકનું હુંપણાનું ભાન જાગૃત થઈ ગયું અને એ ઊભા થઈ ગયા. તો જવાબ આવશે સાચું. પ્રશ્ન 3, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. 1, એમનું શરીર જોઈને અમને દયા આવે છે. આ વાક્ય અખાડાના સંચાલક બોલે છે. 2, ભલે પરણ્યો નથી પણ જાનમાં તો ગયો હોઈશ ને. આ વાક્ય છગન કાકા બોલે છે. 3, પણ એ અખાડો ક્યાં આવ્યો છે તે હું જાણતો નથી. આ વાક્ય લેખક બોલે છે. 4, લંગોટ બંગોટ લાવ્યું છે કે નહીં. આ વાક્ય ઉસ્તાદ બોલે છે. 5, ઠીક ત્યારે કુસ્તીના કોડ પૂરા કર. આમાં આ વાક્ય ઉસ્તાદ બોલે છે. 6, મને આમ ન ફાવે મને જવા દો. આ વાક્ય લેખક બોલે છે. 7, એ શરીરના દાવપેચ જાણતો હશે તો હું મગજના જાણું છું. તો જવાબ આવશે લેખક. પ્રશ્ન 4, રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરી લખો. ઉદાહરણ અહીં આપેલું છે જુઓ. બા એટલા કામગરા કે એમને ઘરમાં કશું જ વ્યવસ્થિત ન ગમતું. તો આમાં વ્યવસ્થિતની જગ્યાએ યોગ્ય શબ્દ મૂકતા આ રીતે વાક્ય બનશે. બા એટલા કામગરા કે એમને ઘરમાં કશું જ અવ્યવસ્થિત ન ગમતું. નંબર 1, તમારા કેવા તો દુર્ભાગ્ય કે વાર તહેવારે સોનાની થાળીમાં જ જમું છું. તો અહીંયા દુર્ભાગ્યની જગ્યાએ યોગ્ય શબ્દ સદભાગ્ય મૂકીએ તો આ રીતે વાક્ય બનશે. તમારા કેવા તો સદભાગ્ય કે વાર તહેવારે સોનાની થાળીમાં જ જમું છું. 2, આયુર્વેદિક ઉપચારનું અજ્ઞાન હોવાના કારણે દાદી ગામના ઘણાને ઉપયોગી થતા. અહીં અજ્ઞાનની જગ્યાએ યોગ્ય શબ્દ આપણે જ્ઞાન મૂકીશું તો આ રીતે વાક્ય બનશે. આયુર્વેદિક ઉપચારોનું જ્ઞાન હોવાના કારણે દાદી ગામમાં ઘણાને ઉપયોગી થતા. 3, હજુ ઘરમાં પગ જ મૂક્યો છે ત્યાં મમ્મીએ જવાબોની ઝડી વરસાવી દીધી. આપણે જવાબોની જગ્યાએ યોગ્ય શબ્દ સવાલોની મૂકીશું તો આ રીતે વાક્ય બનશે. હજુ ઘરમાં પગ જ મૂક્યો છે ત્યાં મમ્મીએ સવાલોની ઝડી વરસાવી દીધી. નંબર 4, ભયંકર વાવાઝોડાની આગાહીના કારણે પરીક્ષામાં ઘણા બધા ઉમેદવાર ગેરહાજર રહી શક્યા નહોતા. અહીં ગેરહાજરની જગ્યાએ યોગ્ય શબ્દ હાજર મૂકતા આ રીતે વાક્ય બનશે. ભયંકર વાવાઝોડાની આગાહીના કારણે પરીક્ષામાં ઘણા બધા ઉમેદવાર હાજર રહી શક્યા ન હતા. 5, દયાશંકરે લોકોના હિત સિવાય કંઈ વિચાર્યું જ નથી. એ જ એમનો દુર્ગુણ હતો. ત્યાં દુર્ગુણની જગ્યાએ આપણે યોગ્ય શબ્દ સદગુણ મૂકીશું તો આ વાક્ય આ રીતે બનશે. દયાશંકરે લોકોના હિત સિવાય કંઈ વિચાર્યું જ નથી. એ જ એમનો સદગુણ હતો. મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો તેથી ગાડી ચાલક માટેની કાચની આરપાર અસ્પષ્ટ જોવાનું શક્ય ન હતું. આપણે અહીંયા અસ્પષ્ટની જગ્યાએ યોગ્ય શબ્દ સ્પષ્ટ મૂકતા વાક્ય આ રીતે બનશે.
મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો, તેથી ગાડી ચાલક માટે કાચની આરપાર સ્પષ્ટ જોવાનું શક્ય નહોતું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. સંમેલનમાં મુખ્ય મહેમાનનું મુખ્ય કર્તવ્ય શું હોય છે? જવાબ. સંમેલનમાં મુખ્ય મહેમાનનું મુખ્ય કર્તવ્ય પ્રસંગોચિત ભાષણ કરવાનું હોય છે. 2. કોણે શરીરને કસ્યું હતું પણ જીભને કસી નહોતી? જવાબ. અખાડાના સંચાલકે શરીરને કસ્યું હતું પણ જીભને કસી નહોતી. 3. કુસ્તી શીખતા પહેલા શું શીખવાનું હોય છે? જવાબ. કુસ્તી શીખતા પહેલા દંડ બેઠક શીખવાના હોય છે. 4. દંડ બેઠકનો અર્થ લેખક શું સમજ્યા હતા? જવાબ. દંડ બેઠક એટલે હાથમાં દંડ લઈને બેઠક પર શાંતિથી બેસી રહેવાનું, એવું લેખક સમજ્યા હતા. નંબર 5. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાને એ કાવ્ય પંક્તિ કયા કવિ લખી છે? જવાબ. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાને એ કાવ્ય પંક્તિ આદિકવિ શ્રી નરસિંહ મહેતાએ લખી છે. જ્યોતિન્દ્ર દવેએ વ્યાયામને સાધના કેમ કહી છે? જવાબ. વ્યાયામ શીખવામાં તન મનની પૂરી એકાગ્રતાથી કાર્ય કરવાનું હોય છે, તેથી જ્યોતિન્દ્ર દવે તેને સાધના કહી છે. 7. લેખક જાતે જ ચિત્ત ન થઈ ગયા હોત તો શું થાત? જવાબ. લેખક જાતે જ ચિત્ત ન થઈ ગયા હોત તો શીશમરંગી છોકરો લેખકને પછાડીને ચિત્ત કરી દેત. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. બીજા કરતા લેખકને કસરતની જરૂર છે એવું બધાને કેમ લાગતું હશે? જવાબ. લેખકનું શરીર દુબળું પાતળું હતું, વળી તેઓ અશક્ત દેખાતા હતા, તેથી બધાને લાગતું હશે કે બીજા કરતા લેખકને કસરતની વધારે જરૂર છે. 2. પહેલવાને જીભની કસરત નથી કરી એવું લેખકને કેમ લાગ્યું? જવાબ. પહેલવાને લેખક વિશે થોડાક પ્રશંસાના શબ્દો કહ્યા, ત્યારબાદ એ જ મુખ્ય મહેમાન એવા લેખક વિશે એમને નકારાત્મક વાત કરી, ત્યારે લેખકને લાગ્યું કે પહેલવાને જીભની કસરત નથી કરી. 3. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. આ વાક્યને આધારે લેખક શું કર્યું હશે? લખો. જવાબ. લેખક અખાડામાં જવા માટે જાણી જોઈને કોઈ વાર મોડા ઉઠ્યા હશે, પેટના કે માથાના દુખાવાના બહાના બતાવ્યા હશે. આવા જાત જાતના બહાના કાઢી લેખકે અખાડામાં જવાનું ટાળવાના પ્રયત્નો કર્યા હશે. પ્રશ્ન 4. વડીલોએ પરસેવો પાડવાના અર્થમાં શું કરવાનું કહ્યું હશે? જવાબ. વડીલોએ પરસેવો પાડવાના અર્થમાં મહેનત કરીને રોટલો રળવાના સિદ્ધાંતની વાત કરી હશે. મહેનત કર્યા વગર મફતનું ખવાય નહીં, તે પણ એમાં છુપો અર્થ રહેલો છે. 5. લેખકની જગ્યાએ તમે હોત તો નંદુ સામે લડત કે ચિત થઈ જાત. શા માટે? જવાબ. લેખકની જગ્યાએ હું હોત તો નંદુ સામે કુસ્તી લડત. એમ કરવાથી નંદુ મને કુસ્તીના દાવપેચ શીખવાડત, પરિણામે હું કુસ્તીમાં કાબિલ થઈ શકત. તો હારની કબૂલાત કરતી વખતે નંદુનો ચહેરો શા માટે ઉતરી ગયો હશે? જવાબ. લેખકે મગજના દાવપેચથી નંદુ સામે પરાણે જીત મેળવી, પરંતુ હાર એ હાર જ છે. આ રીતે પરાણે હાર કબૂલ કરવાથી નંદુનો ચહેરો ઉતરી ગયો હશે. નંબર 7. ઉસ્તાદ કુસ્તીની શરૂઆતમાં દંડ બેઠક કેમ કરાવતા હશે? જવાબ. દંડ બેઠક અને મલખમના દાવ કરવાથી શરીર કસાય, શરીરની મજબૂતી વધે, મજબૂત શરીરવાળો કુસ્તી સારી રીતે કરી શકે, એટલા માટે જ ઉસ્તાદ કુસ્તીની શરૂઆતમાં દંડ બેઠક કરાવતા હશે. 8. લેખક કુસ્તીમાં હારીને પણ કેવી રીતે જીતી ગયા? જવાબ. લેખક કુસ્તીના એટલે કે શરીરના દાવપેચ નહોતા જાણતા, પરંતુ મગજના દાવપેચ જાણતા હતા, તેથી તેમણે નંદુને વાદ વિવાદમાં વિવશ કરી દીધો. આ રીતે લેખક કુસ્તીમાં હારીને પણ જીતી ગયા. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. 1. નંદુએ કુસ્તીની શરૂઆતમાં જ લેખકને ચિત્ત કરવા શું કર્યું? જવાબ. નંદુએ કુસ્તીની શરૂઆતમાં જ લેખકને ચિત્ત કરવા ચાલો આવી જાઓ, હોશિયાર, ખબરદાર એમ કહીને એ લેખક તરફ ઘસી આવ્યા. તેને લેખકની બોચી પર બળપૂર્વક હાથ વડે ઘસરકો માર્યો. પછી પહેલા તો એને લેખકના પગ પર ખૂબ જોરથી ટાંગ મારી. લેખકના શરીર ઉપર ને નીચે એમ બેવડો આઘાત સહન ન થવાથી લેખકનું શરીર પડી ગયું. પ્રશ્ન 2. દંડ બેઠક કરનાર માણસનું શરીર મજબૂત છે પણ મન ચંચળ અને નિર્બળ છે એવું લેખકને કેમ લાગ્યું? જવાબ. દંડ બેઠક કરનાર માણસ બેસવું ન બેસવું એનો નિશ્ચય ન કરી શકતો હોય, તેમ ધીમે ધીમે બેસવાનો પ્રયત્ન કરતો, ઘણી મહેનત પછી એ ક્રિયા પૂરી કરતો, ત્યાં તો એનો
વિચાર ફરી જતો અને જમીન પર બરાબર બેસી જવાના બદલે પાછો એ જ રીતે કષ્ટાતો હમણાતો એ ઊભો થવાનો પ્રયત્ન કરતો. બરાબર ઊભા થઈ ગયા પછી એ ફરી પાછો એનો વિચાર બદલાઈ જતો અને બેસવું જ ઠીક છે એમ એને લાગતું. આમ દંડ બેઠક કરનાર માણસનું શરીર મજબૂત છે, પણ મન ચંચળ અને નિર્બળ છે એવું લેખકને લાગ્યું. પ્રશ્નાર્થ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. એકનો જવાબ આવશે મોન્ટુ પાસે કેવા રંગની ગાડી છે? બીજામાં જવાબ આવશે વિદ્યાર્થીઓ ક્યાં વૃક્ષારોપણ કરી રહ્યા હતા? 3. ત્રીજામાં જવાબ આવશે દીકરીએ બાસુંદી કેમ બનાવી? 4. ચોથામાં જવાબ આવશે જન્માષ્ટમી હોવાથી મંદિરમાં ક્યારે બહુ ભીડ હતી? 5. પાંચમામાં જવાબ આવશે કોણ ઝપાટાબંધ 10 ગુલાબજાંબુ ઝાપટી ગયું? પ્રશ્ન 9. નીચેના વાક્યો વાંચો અને સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો. અહીંયા જો ઉદાહરણ આપેલું છે. અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા. અખાડામાં તો કુસ્તી કરવાની જગ્યા. અખાડા કરવા એટલે ગણકારવું નહીં. અહીંયા જુઓ નંબર 1. વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો કરતો હતો. વૈજ્ઞાનિક એટલે વિજ્ઞાન શાસ્ત્રી અને વૈજ્ઞાનિક એટલે વિજ્ઞાનને લગતા. 2. નાની વાદળી ઘાટા વાદળી રંગની ધારથી શોભી રહી છે. વાદળી એટલે નાનું વાદળ, વાદળી એટલે વાદળી રંગ. 3. મમ્મીએ ગોળના ગોળ લાડવા બનાવ્યા. જવાબ ગોળ એટલે શેરડીના રસને ઉકાળીને બનાવતું એક ખાદ્ય. ગોળ એટલે એક આકાર. 4. રાજકુમાર ઘોડા પર સવાર થઈને સવારમાં ફરવા નીકળ્યો. સવાર એટલે ઘોડા હાથી કે વાહન ઉપર બેઠેલું અસવાર અને સવાર એટલે પ્રાતઃકાળ. પ્રશ્ન 10. નીચે આપેલા વાક્યો કયા કાળના છે તે લખી તેને બીજા બે કાળમાં ફેરવીને લખો. જો અહીંયા ઉદાહરણ આપેલ છે. મહાત્મા પૂજા કરશે તો વાક્ય છે ભવિષ્યકાળમાં. તો બીજા વાક્યો આ રીતે બનશે. મહાત્માએ પૂજા કરી ભૂતકાળ, મહાત્મા પૂજા કરે છે વર્તમાનકાળ. 1 નંબર. મહેશે કાર્ય પૂર્ણ કર્યું તો એ વાક્ય છે ભૂતકાળ. બીજા વાક્યો આ રીતે બનશે. મહેશ કાર્ય પૂર્ણ કરે છે વર્તમાનકાળ, મહેશ કાર્ય પૂર્ણ કરશે તો ભવિષ્યકાળ. 2. પૂજા ચોપડી વાંચશે તો એ ભવિષ્યકાળ છે. તો બીજા બે વાક્યો આ રીતે બનશે. પૂજા ચોપડી વાંચે છે તો વર્તમાનકાળ અને પૂજાએ ચોપડી વાંચી તો એ છે ભૂતકાળ. પ્રશ્ન 11. નીચે આપેલા શબ્દની જોડ એક જ વાક્યમાં આવે તે રીતે વાક્ય બનાવો. અહીંયા જો ઉદાહરણ આપેલું છે. ઊંધું ચત્તુ તો આ રીતે વાક્ય બને. મારી નાની બેન બહુ નાદાન, તેને ગમે તેવું ઊંધું ચત્તુ કહું તો પણ માની જાય. 1. દિવસ રાત તો આ રીતે વાક્ય બનશે. માનવે એ દિવસ રાત મહેનત કરી પ્રથમ નંબર મેળવ્યો. ઊંચા નીચા. કેતન અને રાજન ક્યારના વર્ગની બહાર જવા માટે ઊંચા નીચા થાય છે. 3. આગળ પાછળ. તરુણ રજા મેળવવા માટે મેનેજરની આગળ પાછળ ભટકતો રહ્યો. પ્રશ્ન 12. નીચે આપેલા વાક્યોમાં કેટલાક શબ્દોમાં વર્ણો ઉલટસુલટ લખાયા છે તેને સુધારી વાક્ય ફરી લખો. 1 નંબરમાં જવાબ આવશે મહેશ આવતીકાલે બહાર ગામ જશે. 2. બીજામાં જવાબ આવશે મને ગુજરાતી ભણવાની મજા આવે. 3માં જવાબ આવશે વરસાદમાં નાહવાની મજા આવે. નંબર 4માં જવાબ આવશે કચરો કચરા પેટીમાં નાખવો. પ્રશ્ન 13. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે. જુઓ. નંબર 1 સ્તુતિ, 2 મહેમાન, 3 વિરોધ, 4 કબૂલ, 5 સિદ્ધાંત, 6 પ્રતીતિ, 7 પરિચય, 8 આશ્ચર્ય, 9 કુસ્તી, 10 ઉતરવું, 11 ઊભો, 12 પરીક્ષમ. 14. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નંબર 1 કર્તવ્ય તો ફરજ, 2 સ્તુતિ તો પ્રાર્થના, 3 ભ્રમ તો ભ્રાંતિ, 4 કબૂલ તો મંજૂર, 5 સંભવ તો શક્યતા, 6 પ્રતીતિ તો ખાતરી, 7 સંશય તો શંકા, આશ્ચર્ય તો નવાઈ, 9 દાવપેચ તો યુક્તિ, 10 તિરસ્કાર તો અનાદર, 11 ઈજા તો પીડા, 12 અક્કલ તો બુદ્ધિ, ચંચળ તો અધીરું, સકટ તો ગાડું, શ્વાન તો કૂતરું, વિક્ષેપ તો અડચણ. 15. આપેલા શબ્દમાંથી ઉદાહરણ પ્રમાણે અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો. ઉદાહરણ અહીં આપેલું છે. જુઓ. રતન તો રન તો દોડવું. 1 લવચીક તો જવાબ આવશે લક, નસીબ, લવ પ્રેમ,
કિક મીન્સ કાલ. 2 વીક ચુંબક. વીક એટલે અઠવાડિયું, વીક એટલે નબળું. 3 ફરમાન. ફન એટલે રમૂજ, રન એટલે દોડવું, ફર એટલે રૂવાટી, ફન એટલે રમૂજ. 4 સફરજન. સન એટલે સૂરજ, સન એટલે પુત્ર, સર એટલે સાહેબ, સફર એટલે સહન કરવું, રફ એટલે ખરબચડવું. 5 ગમગીન. ગન એટલે બંદૂક, ગમ એટલે ગુંદર. તો કામ ચલાવ. કાવ એટલે ગાય, કામ શાંત, મચ એટલે ગણું. 7 ફડકાર. કાર એટલે મોટર, રફ ખરબચડું, સફર એટલે મંદબુદ્ધિ. પ્રશ્ન 16 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો શબ્દોને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવતા આ રીતે બનશે. 1 અખાડો, અહીં, સંમેલન, સ્નેહ. નંબર 2 માં જવાબ આવશે નિમંત્રણ, મહેમાન, મુખ્ય, સહર્ષ. 3 ઉપકાર, પ્રમાણ, પ્રવૃત્તિ, યોગ્યતા. નંબર 4 માં જવાબ આવશે બેદરકાર, બેપરવા, વિરોધ, વ્યાયામ. નંબર 5 માં જવાબ આવશે વ્યાયામ, શરીર, સમજી, સાધના. પ્રશ્ન 17 નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1 અખાડા કરવા, ન ગણકારવું, બહાના બતાવવા. વાક્ય આ રીતે બનશે. જ્યારે તેને કામ બતાવીએ છીએ ત્યારે તે કામ કરતો નથી અને અખાડા કર્યા કરે. 2 ચહેરો ઉતરી જવું, મોં ફીકું પડી જવું. વાક્ય પોતે ધારેલું પરીક્ષાનું પરિણામ ન આવવાથી મોહનનો ચહેરો ઉતરી ગયો. રોટલો રડવું, કમાવવું. વાક્ય જીવનમાં પરસેવો પાડીને રોટલો રડવો એ કુમારીનું કામ છે. 4 નજર ફેરવવી, ઉપર ઉપરથી જોઈ લેવું. વાક્ય તે ચોકીદાર માટે બોલાવેલા છોકરાના આખા શરીર ઉપર નજર ફેરવી દીધી. 5 ધસી આવવું, જોશથી આગળ આવવું. વાક્ય બાળકને પાણીમાં ડૂબતી બચાવવા જુવાનીઓ ટોળામાંથી ઘસી આવ્યા. કોડ પૂરા કરવા, ઈચ્છા પૂર્ણ કરવી. વાક્ય માતા કોઈ પણ ભોગે પોતાના દીકરાના કોડ પૂરા કરે છે. પ્રશ્ન 18 ક્રિયા વિશેષણ ઓળખાવો. 1 રમા નિયમિત વાંચન કરે છે. એમાં જવાબ આવશે નિયમિત. 2 પાયલ હંમેશા પ્રાર્થના કરે છે. તેમાં ક્રિયા વિશેષણ આવશે હંમેશા. 3 મનીષ અતિશય વાંચે છે. તેમાં જવાબ આવશે અતિશય. 4 રેખાએ આ ગીત અનેકવાર ગાયું છે. તેમાં જવાબ આવશે અનેકવાર. પ્રશ્ન 19 નીચેની જાહેરાત વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. જુઓ અહીં આપેલી જાહેરાત આપણે ધ્યાનથી વાંચવાની છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. નંબર 1 પાણીપુરી ખાવાની સ્પર્ધા વર્ષમાં કેટલી વાર થશે? જવાબ પાણીપુરી ખાવાની સ્પર્ધા વર્ષમાં 4 વાર થશે. 2 મોન્ટુ હરીફાઈ સમયે ફોન કરે છે તો તે વિજેતા થશે કેમ? જવાબ મોન્ટુ હરીફાઈ સમયે ફોન કરે તો સ્પર્ધાની શરતનો ભંગ થાય અને તે વિજેતા થશે નહીં, કારણ કે હરીફાઈમાં સ્પર્ધકે હાજર રહેવું જોઈએ અને રૂબરૂ પાણીપુરી ખાવી જોઈએ. 3 ગોલુ 60માં 100 પાણીપુરી ખાઈ શકશે કેમ? જવાબ ગોલુ ₹60માં 100 પાણીપુરી જરૂર ખાઈ શકશે, કારણ કે દુકાનદારે 60માં અનલિમિટેડ પાણીપુરી ખાવાની જાહેરાત કરેલી છે. 4 મહિમા સ્પર્ધામાં ભાગ લેતા પહેલા એક ગ્લાસ પાણી પીવે છે તો તે જીતી શકશે કેમ? જવાબ મહિમા સ્પર્ધામાં ભાગ લેતા પહેલા એક ગ્લાસ પાણી પીએ છે તેના કારણે જેમ જઠરાગ્નિ મંદ થઈ જશે, તેથી તે હરીફાઈમાં વધુમાં વધુ પૂરી ખાઈ શકશે નહીં અને જીતશે પણ નહીં. 5 દર્શીલે 12 કલાકે સ્થળ પર પહોંચે તો તેને કયો લાભ નહીં મળે? શા માટે? જવાબ દર્શીલ 12 કલાકે સ્થળ પર પહોંચે તો તેને મફત પાણીપુરી ખાવાનો લાભ નહીં મળે, કારણ કે શુભારંભનો સમય સવારે 9 થી 11 નો રાખેલો છે. પ્રશ્ન 20 આપેલા ફકરાનું તમારી પ્રથમ ભાષામાં ભાષાંતર કરવાનું છે. તો જવાબ આવશે just as it was time to cook the evening meal, Guruji said, I will make rotis today. All the disciples were overjoyed because they would get the rotis made by Guruji as prasad for their meal, and they had never seen Guruji making rotis. Today they would get a chance to see that too. પ્રવૃત્તિમાં જુઓ પ્રશ્ન 4
નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો નીચેના કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે આપણે લંબચોરસ કરવાનું છે. અહીંયા ઉદાહરણ આપેલું છે. કર્તવ્ય તો અધિકાર. 1. અયોગ્યતા તો અયોગ્યતા. 2. મહેમાન તો યજમાન. 3. વિરોધ તો સમર્થન. 4. સદગુણ તો દુર્ગુણ. 5. સ્વીકાર તો અસ્વીકાર. 6. ચંચળ તો શાંત. આપણે આ શબ્દોને બાજુમાં આપેલા મોટા બોક્સમાં જે અક્ષરો આપેલા છે તેમાં આપણે લંબચોરસ શબ્દોને પ્રત્યય કરવાનું છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.